છોડો મને. હા શું કરો છો? શું કામ બચાવી મને? જો તમે છે ને મારા રસ્તામાં આડા નહીં આવો. મેં નક્કી કરી લીધું છે કે આજે હું મારો જીવ ટૂંકાવી દઈશ. ગાંડા થઈ ગયા છો? હા, જીવ ટૂંકાવી દઈશ? જુઓ, દરેક ઘરમાં ઝઘડાઓ તો થતા જ હોય છે. એનો મતલબ એ નથી કે તમે આવી રીતના આત્મહત્યા કરી લો. મેં તમને જોયા એટલા માટે મને થયું કે તમે આવી જગ્યા પર ક્યાં જાઓ છો, કઈ તકલીફમાં છો એ પૂછવા માટે જ હું પાછળ આવ્યો હતો. હા તો માની લીધું કે ઝઘડા થતા હોય, પણ એ ઝઘડાનું કોઈ નિવારણ પણ હોય છે. અને હવે કોઈ આશા નથી, કોઈ ઉમ્મીદ નથી. પ્લીઝ મને મરી જવા દો. જુઓ પ્લીઝ, મારી વાત સાંભળો અને તમે આવું નહીં કરો. હું તમારી મદદ કરી શકું એમ છું. અમે પણ તમારી બાજુમાં જ રહીએ છીએ ને. ક્યારે અમારા ઘરે ઝઘડા થયા છે? થાય છે, પણ અમે લોકો તો આવું નથી વિચારતા. તમે આવું શું કામ કરો છો? શું તકલીફ છે તમને? તમારા બંને વચ્ચે બનતું કેમ નથી? જો ઘરની વાત આવી રીતે બહાર બીજા કોઈને કરવીને સારું ન લાગે, એટલે મને વધારે સવાલ નહીં પૂછો. હું તમારી મદદ કરવા માંગુ છું અને એટલા માટે જ કહું છું. કદાચ તમે મને વાત કરશો તો હું એ વાતનું સોલ્યુશન આપી શકું. ફરીવાર તમારા ઘરમાં ઝઘડા ન થાય એ માટે કંઈ મદદરૂપ થઈ શકું. ઝઘડા ન થાય એમ મને તો મારા પતિએ જ પરમિશન આપી છે કે જા મરી જા. તો તમે શું કામ રોકો છો? મરી જવા દો ને, એટલે એમના જીવનમાં શાંતિ અને પણ શાંતિ. જ્યાં સુધી એમની સાથે રહીશ ને ત્યાં સુધી એ પણ હેરાન થશે ને હું પણ હેરાન થઈશ. ઘણીવાર ગુસ્સામાં ન બોલવાના શબ્દો આપણાથી બોલાઈ જતા હોય છે, પણ એનાથી એ શબ્દોને પકડીને આપણે એવું જ કરીએ તો પછી પછતાવા સિવાય બીજું કંઈ નથી વધતું. તમારી ભૂલ કોણ જોવાનું છે? તમે આવી રીતે પોતાના જીવનને ટૂંકાવી દેવા માંગો છો તો પછી આગળ તમે તો કંઈ જોવાના જ નથી ને. તમારા પતિ ફરીથી લગ્ન કરશે. તમે ઈચ્છો છો કે બીજી વાર લગ્ન કરે અને કોઈ બીજા સાથે પણ આવું જ થાય? એ તો લગ્ન કરવા જ નહોતા માંગતા. મારા પપ્પા અને એમના પપ્પા બંને મિત્ર હતા. વચન આપ્યું હતું કે મારા બંનેના લગ્ન કરાવશે, અને વચન માટે જ એમને મારી સાથે લગ્ન કર્યા. એમની મરજી નહોતી, રાણે લગ્ન કર્યા છે. લગ્ન થઈ ગયા છે તો એ વાતનો સ્વીકાર નથી કરી શકતા. હું એમને જરાય ગમતી નથી. એમનું ધ્યાન રાખવા છતાં, એમની ઘરની જવાબદારીઓ બધું સંભાળવા છતાં એમની નજરમાં હું કંઈ જ નથી. ઝીરો. માનું છું કે તમને તકલીફ એમના તરફથી પડી રહી છે, પણ તમે પણ એમના જેવા થઈ જશો તો કઈ ફરક નહીં રહે ને. અત્યાર સુધી તમે જતું કર્યું છે, માફ કર્યા છે. એકવાર વધારે તમે ઘરે પાછા જાઓ અને ફરી પાછો ઝઘડો થાય તો તમે મારા ઘરે આવતા રહેજો. હું તમને રાખવા માટે તૈયાર છું. તમને મારા ઘરમાં કોઈ તકલીફ નહીં પડે. જુઓ, તમે આ બધી વાતમાં વચ્ચે નહીં પડો. તમે મારા હસબન્ડને ઓળખતા નથી, અને આ રોજ એ મરીને જીવવું એના કરતા તો એકવાર મરી જવું ને એ વધારે સારું. રોજ એમના હાથનો માર ખાવાનો, રોજ એમના મેણા ટોણા સાંભળવાના, અને તમારા ઘરે આવી જાવ એમ. તમારા ઘરે આવીને શું કરું? જો આ વાતનો હવે એક જ ઉપાય છે, અને એ છે કે હું એમના જીવનમાંથી દૂર જતી રહું. એટલી દૂર કે એમને મારું નામ પણ ના સંભળાય. બિલકુલ નહીં. આવા માણસોને સજા મળવી જોઈએ. તમે કાયદેસર રીતે પોલીસ કમ્પ્લેન કરી શકો છો. ઘણી બધી સંસ્થાઓ છે જે મહિલાઓની મદદ કરે છે, એમની પાસે જઈ શકો છો. પણ તમે જે વિચારો છો એ ખોટું છે. રહી વાત મારા ઘરે આવવાની, એટલા માટે કે કદાચ થોડું ઘણું પણ બોલવાનું થાય ને તો વાત વધે ને એ પહેલાં તમે ઘરમાંથી બહાર નીકળીને મારા ઘરે આવી જજો, જેથી કરીને તમારે માર પણ ન ખાવો પડે અને એમનો ગુસ્સો પણ શાંત પડી જાય. ના, આ યોગ્ય નથી.
અને એમના વિરુદ્ધ કમ્પ્લેન કરીને હું શું કરવાની છું? એમની સિવાય આ દુનિયામાં મારું કોઈ છે પણ નહીં કે જેની પાસે જઈ શકું, મદદ માંગુ કે જેનો કોઈ સહારો લો. મારી પાસે તો મારા પોતાના કહેવા માટે એ જ છે, અને એટલે જ તો આ બધું સહન કરવું પડે છે ને. હા, સહન કરવું પડે છે. મને ખબર છે ત્યાં સુધી સ્ત્રી બધું જ સહન કરી શકે, એનામાં શક્તિ હોય છે. તો તમે શું કામ આવું વિચારો છો? એક સમય એવો આવશે કે જેવા તમે સપના જોયા છે એ બધા સપનાઓ સાકાર થશે. તમે જેવું વિચાર્યું છે એવું જ થશે. પણ એના માટે એ સમય તો આવવા દો. તમે એમને મોકો આપ્યા કરો. ક્યારેક તો એ સુધરશે ને, ક્યારેક તો એમને દયા આવશે ને કે તમે ક્યારેય એમની સામે નથી બોલ્યા, એમના વિરુદ્ધ કંઈ પગલું નથી ભર્યું. ઠીક છે, તમે એટલું કહી રહ્યા છો તો એક મોકો વધારે. અત્યાર સુધી બધું સુધારવાના ઘણા પ્રયત્નો કર્યા છે, એક વધારે. થેન્ક યુ. થેન્ક યુ નહીં, કંઈ એવું હોય તો તમે મને કહી શકો છો. હું તમારી મદદ કરીશ. જરૂર. ચાલો, હું તમને મૂકી જાઉં. ના, હું જતી રહીશ. આદિ, તો આટલી વાર પછી કોણ જવાબ આપે? હા બોલ. કંઈ વિચારતો હતો. થાકી ગઈ છું, હાથ કચડો. એટલું બધું કામ કર્યું કે તું થાકી ગઈ? ના ના, નોકર રાખ્યા છે 4-5 ઘરમાં, હું થોડી કામ કરું. સારું કહેવાય. હા, તને કઈ વિચાર આવે છે કે નહીં? શેનો? તું આટલું બોલે, મારી પાસે કામ કરાવડાવે, આ સારી વાત છે? બિલકુલ નહીં. તો કદાચ હું તને મારતો હોત તો? ઓહ, મારવા વાળી, શું કામ મારો તમે મને? હા, મેં એવી શું ભૂલ કરી છે? અરે તમારી સાથે લગ્ન કર્યા, અહીંયા આવી, આ તમારું ઘર સંભાળું છું, તમને સંભાળું છું, તમારા મમ્મીને સંભાળું છું, અને મને મારવાની વાત કરું છું? છતાંય તું બધું જ કામ બરાબર કરતી હોય, હમ. ઘરમાં વ્યવસ્થિત રહેતી હોય, હમ. અને તારા ઉપર હું હાથ ઉપાડું તો હું સામે 2 ચડાવી દઉં. સારું કહેવાય. આ બોલવા માટે તો સારું લાગે છે, પણ આવું તમે કરી નથી શકતા. તમે મને એ કહો ને કે આજે તમને કોઈ દિવસ નહીં આ વાત મગજમાં ક્યાંથી આવી કે મેં તને મારી હોય તો એમ તો મેં તમારી ઉપર હાથ ઉપાડ્યો હોય તો? મજાકની વાત નથી. તને ખબર છે ને કે આપણા પાડોશી દેવાંગ દામિની, હા, દેવાંગ દામિની ઉપર બહુ હાથ ઉપાડે છે, અવારનવાર મારતો હોય છે. ખબર છે. હમણાં થોડી વાર પહેલા જ મમ્મીજીએ કહ્યું હતું કે આજે બંને માણસને કંઈ ઝઘડો થયો હતો તો અવાજ આવતા હતા, ઓલો દામિનીને મારતો હશે. પણ એમાં આપણે શું છે આદિ? ખોટું કહેવાય ને. હવે બિચારીનો કઈ વાંક ના હોય છતાંય એને માર ખાવાના. હા હા, તમને કેમ ખબર કે એનો વાંક ન હોય તો જ માર ખાતી હોય? જુઓ, આ દુનિયામાં એક હાથે તાલી ક્યાંય પડતી નથી. કઈ ભૂલ કરતી હશે, કઈ બોલતી હશે સામે, કઈ અપશબ્દો બોલતી હશે તો જ માર ખાતી હોય ને. હું એને મળ્યો હતો.
મને વાત કરી કે ઘરમાં ધ્યાન આપે છે, ઘરનું કામ બરાબર કરે છે, છતાં પણ દેવાંગને એનાથી ફરિયાદો રહે છે અને નાની અમથી વાતમાં પણ એના પર હાથ ઉપાડી લે છે. હા તો ખોટું કહેવાય ને. મેં એને કહ્યું છે કે તું ચિંતા નહીં કરતી અને આવું પગલું ભરવાની જરૂર નથી. તને જો હવે કંઈ ઘરમાં તકલીફ પડે અથવા તમારા બંને વચ્ચે ઝઘડો થાય ને તો પ્લીઝ તું અમારા ઘરમાં આવી જજે. આદિ હશે કંઈક લફરું. આવી છોકરીઓ છે ને એ દેખાવે સીધી લાગતી હોય, બાર કોઈને ફસાવીને બેઠી હશે અને દેવાંગને ખબર પડી ગઈ હશે. શું બોલે છે? જરૂરી છે દરેક વખતે સ્ત્રીનો જ વાંક કાઢવાનો? તું એક સ્ત્રી જ છે ને. જે હોય તે, પણ તમે એનાથી દૂર રહેજો. મને આવી સ્ત્રીઓ પર બિલકુલ ભરોસો નથી. કાલ સવારે તમને ફસાવી દેશે. ભગવાન, કોઈ કોઈને નહીં ફસાવે. હું એમની મદદ કરવા માંગુ છું. કદાચ આપણે બધા હેલ્પ કરીને એ લોકો બંને વચ્ચે સમાધાન કરાવી દઈએ. જેવી રીતે આપણે લાઈફ જીવીએ છીએ એવી રીતે એ લોકો પણ જીવવા લાગે. કોઈની મદદ કરવી એ તો સારી વાત કહેવાય ને. તમે અને હું સમજાવવા જઈએ ને તો એના મગજમાં એ વાત ન ઉતરે. એ તો માણસે મનથી સમજવું જોઈએ કે આ ઘર મારું છે, આ વ્યક્તિ મારું છે, તો હું શાંતિથી રહું એની સાથે. મીરા, એટલા માટે જ તો કહું છું. મેં એની બધી તકલીફોને જાણ્યા પછી વિચાર્યું છે કે આમાં કંઈક તો કરવું જોઈએ અને મદદ પણ કરવી જ જોઈએ. ચૂપ રહેવું જોઈએ આપણે અત્યારે. ચૂપ રહો. જમવાનું છે તો ચલો. આવું છું. ખાલી ચિંતા કરશે પણ બાયડીની નહીં. મીરા ભાભી, દામિની બેન, તમે અહીંયા શું કામ આવ્યા છો અહીંયા? આઈ મીન કોનું કામ છે? તમારા હસબન્ડ ઘરે નથી? કેમ? તમારે આદિત્યનું શું કામ છે? કેવો સવાલ પૂછો છો તમે આયા? જો તમે ખોટું સમજી રહ્યા છો. એમણે જ મને કહ્યું હતું કે જ્યારે પણ મને કોઈ તકલીફ પડે ને તો હું અહીંયા આવું. પ્લીઝ, તમને ન ખબર હોય ને તો કહી દઉં કે આદિત્ય ઘરે નથી. અને બીજી વાત કે આદિત્ય સાવ ભોળા માણસ છે. કોઈનું દુઃખ જોવે ને એટલે તરત જ દોડી જશે. હેલ્પ કરવા માટે એમની આદત છે. પણ તમારે આ વાતને બહુ સિરિયસલી લેવાની જરૂર નહોતી. જુઓ ભાભી, આટલા સમયથી હું તમારી બાજુમાં રહું છું. ક્યારે પણ કોઈ વાત નથી કરી મેં તમને કે નથી મદદ માંગવા આવી. હા તો તમારા પતિએ કહ્યું એટલે હું અહીંયા આવી છું. એમણે કીધું હતું કે હું એની ટાઈમ ગમે ત્યારે મને એવું લાગે ને કે મારે મદદની જરૂર છે કે હવે બહુ થઈ ગયું. દામિની બેન, સાચું કહેજો. આ લોકોને ફસાવામાં કેટલા પૈસા કમાવ છો બંને માણસ દર મહિને? ફસાવામાં? હા, સીધી વાત છે. ભોળા માણસો મળ્યા નથી કે બસ એનો ફાયદો ઉઠાવ્યો નથી. બેટા દામિની, તું બે મિનિટ મમ્મીજી, તમારે આટલી બધી સિમ્પથી દેખાડવાની કોઈ જરૂર નથી. આ લોકોનો ધંધો જ છે. બંને માણસ ઝઘડા કરશે, ગામને દેખાડશે કે અમે દુખી છીએ અને પછી પત્ની ભીખ માંગવા ચાલી જશે. મીરાવો, ભીખ માંગી? જુઓ, હું મદદ માંગવા આવી છું, પૈસા માંગવા નથી આવી કે આવી રીતે કોઈના ઘરે જાઉં, ત્યાં જઈને મારા દુખણા કહું અને એ લોકો મને પૈસા આપે. પૈસા નથી જોઈતા મારે. ખબર છે મને, હજુ શરૂઆત છે ને, એટલે પહેલી બીજી વખતમાં કોઈ પૈસા નહીં માંગે. પહેલા અહીંયા આવશે, મારા પતિ સાથે દોસ્તી કરશે, ધીમે ધીમે ઘરની બધી જ વાતો કરશે અને છેલ્લે કહેશે કે બસ મારે ત્યાં નથી રહેવું, હવે અહીંયા આવવું છે મારે. મીરાવો, બિચારી દુખિયારી છે અને એનું દુઃખ કેવા આવી છે તો તમે એના પર આવીને ભડકો છો. દુખિયારી છે ને તો એ આપણો પ્રશ્ન નથી. એના પતિને જોવાનો ને એને જોવાનું. દુઃખ આપણા ઘરે ગાવા આવશે તો આપણે શું કરી દેવાના એને? જો મમ્મીજી પ્લીઝ એને કહી દેજો કે આદિત્ય સાથે એની આ જે દોસ્તી કરવાની કોશિશ છે ને એ બિલકુલ ના કરે. હું કોઈ દોસ્તી નથી કરતી અને આમાં ભૂલ તમારી નહીં, મારી જ છે. મને ખબર જ છે કે મારા કિસ્મત કેવા છે, મારા નસીબમાં શું લખાણું છે. અને છતાંય કોઈ ઉમ્મીદ આપી કે મારી મદદ કરશે અને એમની વાતમાં આવી ગઈ. મારે અહીંયા આવવું જ નહોતું જોઈતું. હા, બરાબર વાત છે, અહીંયા આવવું જ નહોતું જોઈતું. પણ હવે આવી છે ને તો સાંભળીને જા. આ પહેલી અને છેલ્લી વાર છે જ્યારે મારા ઘરમાં પગ મૂક્યો છે. તમારે બંને માણસને જીવવું હોય તો જીવો, નહીં તો દવા પીને મરી જાઓ. મીરાવો, આવું કોઈને કહેતા પહેલા તમને શરમ આવી જોઈએ. કોઈક વ્યક્તિ આપણી આશાએ આપણા ઘરે આવી હોય અને તમે આવી રીતે જાકારો દો છો તો શું કરું? એને અહીંયા રાખું મારા ઘરમાં કે ના બેન તું અહીંયા રહે, અમે તને સંભાળીશું? તને કોણ કહે છે કે એને આપણા ઘરે રાખવાનું? અને બિચારી
પોતાનું દુઃખ કહે છે તો કમસે કમ સાંભળ તો ખરા. બિચારી માય ફૂટ. આંટી સાંજે એનો પતિ આવશે, એને તો મારશે, પણ આપણી સાથે ઝઘડો કરશે કે મારી પત્નીને અહીંયા શું કામ રાખી છે. આંટી રહેવા દો. ભાભીની વાત સાચી છે. દેવાંગ મારા પર તો ગુસ્સો કરે છે, હાથ ઉપાડે છે. ખાલી ખોટી હું તમારા ઘરે આવી છું ને તો તમને લોકોને પણ હેરાન કરશે. હા, તું ચિંતા મારા કર લીધે તમે લોકો નહીં ઝઘડો. બેટા દામિની, તું ખોટી ચિંતા કરે છે. મારો આદિત્ય એમ લાગણીશીલ છે, ક્યારેય કોઈનું દુઃખ ન જોઈ શકે મારી જેમ. મારી બહુ ખબર નથી પડતી કે બિચારા પાડોશી એવી રીતે હેરાન થાય છે. એક સ્ત્રીને એનો પતિ મારે છે છતાં પણ સેજે તને દયા જેવું નથી. તો અહીંયા રાખો ને આપણા ઘરમાં, મને રજા આપી દો. આમ પણ એને આદિત્ય ગમતો હોય ને તો જ અહીંયા સુધી પહોંચી હોય. એક કામ કર, આદિત્ય સાથે લગ્ન કરી લે મીરા! અને હું આ ઘર છોડીને જાઉં છું. ભાભી બેટા દામિની, એનો સ્વભાવ જ એવો છે ગુસ્સાવાળો. આ ગુસ્સામાં બોલી ગઈ હશે, પણ તું ચિંતા ન કર. જવા દો. મને ખોટું નથી લાગ્યું. હવે એમ પણ કોઈ વાતનું ખોટું નથી લાગતું. ટેવ પડી ગઈ છે ને. જય શ્રી કૃષ્ણ. બેટા